આજે ફરી ગટરના પાણી રસ્તા પર વહી નીકળ્યા। મામલતદાર કચેરીથી ડીએલઆર કચેરી સુધી ગટરના પાણી ફરી વળ્યા। તંત્રને જાણ કર્યા છતાં પણ આ ગટરના પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો। આજે ફરી ભુજ મામલતદાર કચેરીથી લઈ અને ડીએલઆર ઓફિસ સુધી ગટરના પાણી રસ્તા ઉપર વહી નીકળ્યા હતા। આમ પણ કેટલાય સમયથી ભુજની ગટર સમસ્યા અવારનવાર સતાવી રહી છે। ક્યારેક શેરીઓમાં તો ક્યારેક કચેરીઓમાં ગટરના પાણી નીકળે છે। હાલમાં જ થોડા દિવસ અગાઉ ભુજના મછિયારા ફળિયામાં ગટર લાઈન છેલ્લા 4 મહિનાથી સતત વહ્યા કરે છે। ત્યારે મામલતદાર કચેરીમાં પણ અવારનવાર આ ગટરના પાણી નીકળે છે। જ્યારે આ બાબતે નગરપાલિકાને વારંવારની રજૂઆતો કરવા છતાં પણ આ ગટર લાઈન બાબતે કોઈ જ નિવેડો નથી આવ્યો। આ વહેતા ગટરના પાણીની એટલી દુર્ગંધ આવે છે કે ઓફિસમાં બેસીને કામ કરવું પણ મુશ્કેલ બની ગયું છે। તો શું લાખોના ખર્ચે બનાવેલી આ ગટર યોજના છે કે પછી આ ગટર લાઈનમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે? થોડા સમય પહેલા જ ગટર તેમજ પાણી સમસ્યા મુદ્દે કોંગ્રેસી નગરસેવક દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી, છતાં પણ તે ફરિયાદને પણ પાણીમાં પી જઈ આજ દિવસ સુધી આ ગટર યોજના બાબતે તંત્ર દ્વારા ધ્યાન અપાયું નથી। તો શું ભુજની પ્રજાને આમનેમ પરેશાની ભોગવવાની? હાલમાં ચોમાસું ઉપર છે ત્યારે આ ગટરની લાઈનો તાત્કાલિક ધોરણે સાફ કરવી જોઈએ તેવી ભુજવાસીઓની માંગ છે। તો શું તંત્ર હવે ઘોર નિંદ્રામાંથી જાગશે કે પછી હજી સૂતું જ રહેશે?